ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ છે। ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશનના 15 દિવસ અંદરથી લૂણું લાગતા ફરી કલર થયેલ દિવાલો ઉપર પોપડા ખરવા લાગ્યા છે। એસએમસી દ્વારા બનેલા આ શાળાનું પાયાનું કામ જ નબળું થયું હોવાથી હાલ રિનોવેશન કર્યા બાદ પણ નવું પ્લાસ્ટર અને કલર કરવા લાગતા જ ખરવા લાગ્યા હતા અને સવાલ એ થાય છે કે 2017 અને 18માં બનેલી શાળાનું રિનોવેશન કરવાની જરૂર કેમ પડે છે। માત્ર 8 વર્ષના સમયગાળામાં રૂમોમાં પાણી પડવાની સમસ્યા ઊભી થઈ છે, દિવાલોમાં લૂણું લાગવા લાગ્યું છે, પ્લાસ્ટર ખરવા લાગ્યું છે। શાળાના કોલેજોમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે। આ શાળા દરિયાઈ ખાડીથી થોડેક દૂર બનેલી છે। આ જમીનમાં ખારાશ રહેલી છે, જેથી શાળાના બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં કે જે હાલ માત્ર 8 જ વર્ષમાં શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે। અંદરથી નબળું થયેલ બાંધકામ ફરી કરવામાં આવી રહેલું પ્લાસ્ટર અને કલરને પણ ટકવા દેતું નથી, ત્યારે હાલ ચાલી રહેલા કામની કલરના પોપડા ખરી રહ્યાની ફરિયાદ ગામના એક જાગૃત નાગરિકે કરી છે। ઉના તાલુકાના કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલ ચાલી રહેલા રિનોવેશનના કામમાં થઈ રહેલા નબળા કામ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ કરી છે। ત્યારે હાલના ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ જે તે સમયે આ શાળાનું બાંધકામ થયું તે સમયગાળા દરમિયાન હાલના ફરિયાદી કોંગ્રેસ તાલુકા પ્રમુખના પરિવારના સદસ્ય જે તે સમયે ચીખલી પ્રાથમિક શાળાના ઓરડાનું બાંધકામ થયું હતું ત્યારે ચીખલી ગ્રામ પંચાયતના સરપંચના પદે કાર્યરત હતા અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાની એસએમસીની રચના કરવામાં આવી હતી। સરપંચની દેખરેખ હેઠળ એસએમસી દ્વારા આ ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું હતું। ત્યારે સવાલ એ ઉઠે છે કે જે તે સમયે આ શાળાનું નબળી ગુણવત્તા તે જ વર્તમાનમાં ફરિયાદો કરે છે અને એટલે જ ઉલટું ચૂર કોટવાલને દંડે એવો તાલ સર્જાયો છે। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। નાનુભાઈ પુનાભાઈ સોલંકી, હું હાલ એને એસએમસીનું સભ્ય છું। 17-18માં કામ એને થયું બરોબર, એ નબળું કામ કરવાને લીધે અને ખારસ જીએસએલ જ માટી વાપરી ગેટ પાસથી માંડીને હું એને મજૂર તરીકે અથવા એને ડ્રાઈવર તરીકે મેં આમાં કામ કરેલું છે અને પહેલેથી જ કામ નબળું છે બરોબર। અને હાલ જે છે સિમેન્ટ કે કલર કરે તો રહેવાનું નથી, કારણ કે અંદર નબળું કામ છે તો પછી શું કરવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે પહેલેથી જે કામ થયું નબળું એ ખોર તપાસ થવી જોઈએ બરોબર, બાકી તો અત્યારે કામ સારું થાય સાહેબ। આપનો પરિચય? મારું નામ કામળિયા નરેશકુમાર ભગવાનભાઈ, હું ચીખલી ગ્રામ સરપંચ પ્રતિનિધિ તરીકે કામ કરું છું। વાત કરવામાં આવે તો તમારે હાલ જે શાળાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં એવી ફરિયાદ મળી છે કે નબળું કામ થઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? આ બાબતે હું એટલું જ કહીશ કે શાળા હાલ અત્યારે રિનોવેશન બાબતમાં કામમાં કલર કામ અને ઉપરનું ધાબાનું કામ ચાઇના મુજબનું કામ ચાલુ છે, જેમાં આમાં પહેલા જે તે સમયે શાળા બનેલી હતી તે જે તે સમયે એસએમસીના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી, એનું હાલ કામ તમે જોઈ શકો છો કે આ પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધી હાલ આ જગ્યા એવી છે કે ખારાશનો ભાગ કહેવાય। હવે આમાં જે તે સમયે પૂર્ણીન કરી બધી ખારી માટી નાખેલી છે, એના કારણોસર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશને લીધે લૂણો થાય છે। અમે અહીંયા અવારનવાર આટા ફેરી મારતા જ હોય છે, જેના કારણે દેખરેખ રાખીએ, કાંઈ નબળું કામ થાય તો અમે અમારા તરફથી કહીએ જ છીએ અને પ્લસ કે અમારી શાળા છે, શાળાનું કામ સારું બને એવા અમારા તરફથી બધાને રિવ્યુ છે કે જે શાળા અને બાળકોનું ભવિષ્ય સારું થાય। આક્ષેપ એવા પણ છે કે ખારા પાણીનો ઉપયોગ થાય છે, એ બાબતે શું કહેશો? ના, એ બાબતે અમને ફરિયાદ મળેલી એટલે અમને પણ ખુદ રજૂઆત કરેલી, પણ અત્યારે ખારું પાણી નથી, એ પોતે બહારથી ટાંકા દ્વારા પાણી લઈને આવે છે અને આ કામ કરે છે શાળામાં।